અમદાવાદના વસ્ત્રાપુર મધર ડેરી પાસેથી ડિલિવરીના પાર્સલની ચોરી કરાઈ। 1.20 લાખની કિંમતના 59 પાર્સલ અને એક્ટિવાની ચોરીને અંજામ। 1,64,000ની કિંમતની મત્તાની ચોરી કરી 2 આરોપી ફરાર થઈ ગયા। વસ્ત્રાપુર પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તો આ તરફ સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં હવે ટાબરિયા ચોરો સક્રિય થયા છે। સાયણ ગામમાં 2 સગીરોએ પહેલા રેકી કરી અને બાદમાં સાયણ હાઈસ્કૂલ પાસે પાર્ક કરેલ ઓટો રિક્ષામાંથી રોકડની ચોરીને અંજામ આપ્યો। સગીરોએ રિક્ષામાં રહેલ 9,000 રૂપિયાની રોકડ સાથે ભરેલું પાકીટ ઉઠાવીને ફરાર થઈ ગયા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સગીર ઉંમરના બાળકોએ હવે ગુનાને અંજામ આપતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। કઈ રીતે અહીં ટાબરિયાઓ આવ્યા અને ત્યારબાદ એક પાકીટ ઉઠાવીને ફરાર થઈ જાય છે તેની આખી ઘટના સીસીટીવીમાં કેદ થતી જોવા મળી છે। 9,000 રૂપિયા ભરેલી આ પાકીટ જે ચોરી કરીને આ બંને સગીરો ફરાર થઈ જાય છે। હવે આ બાળકો જેમની ભણવાની ઉંમર છે, કારકિર્દી બનાવવાની ઉંમર છે અને એવામાં તેઓ ગુનાના રસ્તે ચડ્યા છે। રિક્ષામાં પહેલા સગીરો બેસે છે, ત્યારબાદ પાકીટ ઉઠાવે છે અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે। સાયકલ પર એક સગીર જતો જોવા મળે છે, તેની પાછળ એક અન્ય સગીર બેસીને અને ફરાર થઈ જાય છે। તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। સુરતના ઉધનામાં ચોર ટોળકી ઝડપાઈ। ભીડનો લાભ લઈને ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। બસમાં મુસાફર બનીને ચોરી કરતી ટોળકી સકંજામાં આવી છે। ફરિયાદીના પર્સમાંથી 32,000 અને દસ્તાવેજોની ચોરી કરી। પોલીસે સર્વેલન્સ ટીમની મદદથી આરોપીઓને ઝડપ્યા। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સુરતમાં ભીડનો લાભ લઈને ચોરી કરવા માટે આ તસ્કરો હવે કોઈ પણ પોલીસથી નથી ડરતા, કાયદો વ્યવસ્થાથી નથી ડરતા। સીસીટીવી હોવા છતાં પણ આ ચોર ચોરીને અંજામ આપીને અને ત્યારબાદ ફરાર થઈ જાય છે। અત્યારે આ તમામ ચોરોને પકડીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે, પરંતુ સવાલ અહીં એ કે ક્યાં સુધી આ પ્રકારના યુવાનો એ ગુનાનો રસ્તો અપનાવતા રહેશે। વડોદરામાં ધાર્મિક સ્થાનો તસ્કરોના નિશાને પર છે। કારેલીબાગના પૌરાણિક શ્રી અંબે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। નવરાત્રિના 9 દિવસ ભક્તો દ્વારા કરાયેલી દાનપેટીમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। તસ્કરો આખી દાનપેટી ઉઠાવીને ફરાર થઈ ગયા। દાનપેટી લઈ જતા તસ્કરો સીસીટીવીમાં કેદ। સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી। 2 યુવાનો ચોરીને અંજામ આપતા સીસીટીવીમાં કેદ થયા છે, જે આધારે બંને યુવાનોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। નવરાત્રી દરમિયાન માને દાન આપવા માટે ભક્તો આતુર હોય છે। મંદિરમાં દાનપેટી છલોછલ થઈ હતી। ચોરોને કદાચ તેની ભનક આવી જતા ચોરો સીધા જ મંદિરમાં પહોંચ્યા અને જે દાનપેટીમાં ભક્તોએ પોતાની શ્રદ્ધાથી દાન આપ્યું હતું તે જ ઉઠાવીને ફરાર થઈ ગયા। એ ચોર આવી અને મંદિરની દાનપેટી ઉઠાવીને લઈ ગયા છે। એક મોટી દાનપેટી ને એક નાની દાનપેટી, 2 દાનપેટી લઈને જતા રહ્યા છે। નવરાત્રિનો તહેવાર હતો એટલે એમાં દાન પણ સારા પ્રમાણમાં હતું અને આજે અમારે પેટી ખોલવાનો સમય હતો, પણ એ પહેલાં તો આજ સવારે એ બંને પેટી ઉઠાવીને લઈ ગયા છે। તો રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે। અલગ અલગ શહેરોમાં ચોરીની ઘટનાઓ સતત વધતી નોંધાઈ છે, કારણ કે આ પહેલા સુરતમાં પણ અલગ અલગ ઘટનાઓ બની, અમદાવાદમાં અલગ અલગ ઘટના બની અને હવે વડોદરામાં મંદિરમાંથી દાનપેટીની ચોરી, 2 અલગ અલગ દાનપેટી, નાની દાનપેટી અને મોટી દાનપેટીની ચોરીને અંજામ આપતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। પહેલા તેઓ રેકી કરવા માટે આવ્યા હતા અને ત્યારબાદ તેમણે આખા મંદિરનું નિરીક્ષણ કર્યું અને પછી આ દાનપેટીને નિશાન બનાવતા સીસીટીવીમાં જોઈ શકાય છે। પોલીસે હવે આ બંને યુવાનોને પકડવા માટે અને જે મુદ્દામાલ તેમની પાસે છે તેને જપ્ત કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે। 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદમાં કઈ રીતે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। ડિલિવરીના પાર્સલની ચોરી થઈ અમદાવાદમાં મધર ડેરી પાસે। બીજી તરફ ઓલપાડ સુરતમાં પણ ટાબરિયાઓ કઈ રીતે 9,000 ભરેલી રોકડની ચોરી કરીને ફરાર થઈ જાય છે। સુરતમાં ઉધના સુરતમાં પણ ચોરીની ઘટના બને છે અને વડોદરામાં મંદિરમાં ચોરી। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
અગરબત્તી ખેડૂતો માટે અતિશય ચિંતાજનક સમાચાર આવ્યા છે. ખેડૂતોની દશેરા બગાડ્યા બાદ હવે દિવાળી પણ બગડશે, કેમ કે ગુજરાતના માથે શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાત નજીક સર્જાયું શક્તિ વાવાઝોડું, જે દ્વારકાથી 250 કિલોમીટર દૂર વાવાઝોડું સર્જાયું છે. હાલ દરિયામાં પવનની ગતિ અંદાજે 65 કિલોમીટર છે. 24 કલાકમાં ગંભીર વાવાઝોડું બનવાની સંભાવના છે. 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. પવનની ગતિ હવામાન વિભાગનું માનીએ તો હાલ વાવાઝોડું પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં ગતિ કરશે, જેથી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકશે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. 9 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે. સમગ્ર ગુજરાતમાં પડી શકે વરસાદ. 40 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં પણ हलवो बरसात पड़ी શકે. 3 अक्टूबर से लेकर 9 अक्टूबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में ही. और जो थंडरस्टॉर्म वार्निंग सौराष्ट्र कच्छ के लिए दिया गया है, सौराष्ट्र कच्छ की जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म लाइटनिंग विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે, જેની અસરે અમરેલીમાં વરસાદ શરૂ થઈ ગયો. વાવાઝોડાની અસરે અમરેલીના વડિયા શહેર અને મોરવાડા, હનુમાન, ખીજડીયા સહિતના આસપાસના ગામોમાં વરસાદ પડ્યો. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડતા શહેર પાણી થઈ ગયું. સતત 6 દિવસથી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ખેતરોમાં તૈયાર પાક પલળતા હવે નુકસાની જવાની ભીતિ છે. સૌરાષ્ટ્ર જ નહીં, કચ્છમાં પણ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. પૂર્વ કચ્છના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો. સામખિયાળીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. સામખિયાળીના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેથી રોડ પર પાણી જોવા મળ્યું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અંતે અનેક અટકળો અને ચર્ચાઓ વચ્ચે ગુજરાત ભાજપને મળી ગયા છે નવા નાથ. CR પાટીલની ટર્મ પૂર્ણ થયા બાદ ઘણા સમયથી ગુજરાત ભાજપના નવા સુકાની કોણ બનશે તેને લઈને સસ્પેન્સ ઘેરાયું હતું. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ અંતે પ્રદેશ પ્રમુખ માટેના ફોર્મ ભરવાના દિવસે હાઈકમાન્ડે જગદીશ વિશ્વકર્મા પર પસંદગીનો કળશ ઢોળ્યો. હવે ગુજરાત ભાજપના 11મા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ બનશે. તેમણે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું. તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું. ગુજરાત ભાજપના નવા સેનાપતિ અને નિકોલના ધારાસભ્ય અને હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજીકના હોવાથી તેમને 2027માં ભાજપના રથના સારથી બનાવવામાં આવ્યા છે. 20 વર્ષ બાદ OBC સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બન્યા. છેલ્લે 2005માં OBC સમાજના વજુભાઈ વાળા બન્યા હતા પ્રદેશ પ્રમુખ. તો 40 વર્ષ બાદ મૂળ ઉત્તર ગુજરાતથી પ્રદેશ પ્રમુખ બન્યા છે. છેલ્લે 1985માં ઉત્તર ગુજરાતમાંથી ડોક્ટર AK પટેલ બન્યા હતા પ્રદેશ પ્રમુખ. આ સાથે જ ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઈ ગયો. અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એકસાથે બનાવ્યા નથી. તેથી આ કિસ્સો અપવાદરૂપ બન્યો. શનિવારે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાશે. પ્રદેશ ચૂંટણી સમિતિ સત્તાવાર રીતે નવા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર કરશે. કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર K લક્ષ્મણજી રહેશે હાજર. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલયમાં સવારે 10 વાગે સમારોહ યોજાશે. તો દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે. તો હવે મુખ્ય 3 પક્ષની વાત કરીએ તો ત્રણેય ભાજપ, કોંગ્રેસ અને આપમાં પ્રદેશ પ્રમુખ OBC